દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. માલસર નર્મદા બ્રિજની બાજુમાં આવેલા સર્વિસ રોડની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા દૂર કરવામાં નહીં આવતા સ્થાનિક વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. શિનોર તાલુકાના માલસર ગામ નજીક નર્મદા નદી પર બ્રિજ નિર્માણ કરવામાં આવ્યું છે, જેની બાજુમાં સર્વિસ રોડ આવેલો છે, જેનો ઉપયોગ માલસર ગામના રહીશો દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ સર્વિસ રોડની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગાંડા બાવળ ઉગી નીકળ્યા હોય, સામેથી આવતા વાહન જોઈ શકાય તેમ ન હોય. અનેકવાર અકસ્માતોનો બનાવ બન્યા છે. તેમ છતાં જવાબદાર તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોડી ગયું હોય તેમ આજ દિન સુધી ગાંડા બાવળ દૂર કરવાની તસદી સુધા લીધી નથી, જેને લઈને માલસર ગામના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ કોઈ અકસ્માતની ઘટના બને ના તેની તકેદારીના ભાગરૂપે વહેલી તકે ગાંડા બાવળ દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. અમે હમણાં માલસર સિંદોરના સર્વિસ રોડ પર ઊભા છે, જ્યાં તમને દેખાય છે આ બ્રિજ બાજુ અને સાઈડ બાજુ પણ ગાંડા બાવળ અડધા રોડ વચ્ચે સુધી આવી ગયા છે. તો આ તાત્કાલિક ધોરણે આ ગાંડા બાવળ દૂર કરવામાં આવે, જેથી અકસ્માતની ભીતિ ન સર્જાય. આગામી સમયમાં જો અકસ્માત થશે તો એનો જવાબદાર કોના તંત્ર સફાળું જાગી અને ગાંડા બાવળની સફાઈ કરે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે.